આજ રોજ ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી। એ સામાન્ય સભામાં આજ સુધીની જે ભરૂચ જિલ્લામાં સામાન્ય સભા થઈ હશે એના કરતાં પણ ઐતિહાસિક કામોને મંજૂરી આપવામાં આવી છે। સૌથી વધારે કામોને મંજૂરી આપવામાં આવી છે। આજે ભરૂચ જિલ્લાની 545 ગ્રામ પંચાયત પૈકી CDP 5 યોજના હેઠળ 149 ગ્રામ પંચાયત અને 17 ગ્રામ પંચાયત RGSA યોજના હેઠળ મંજૂર થયેલ છે। CDP 5 યોજના હેઠળ 16.50 કરોડના 67 ગ્રામ પંચાયતના ટેન્ડરને આજની સામાન્ય સભા સર્વાનુમતે મંજૂર કરવામાં આવે છે અને એને બહાલી આપવામાં આવે છે। સાથે સાથે બાકી જે રહેલી ગ્રામ પંચાયતો છે એને પણ ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયામાં છે, બધી ટૂંક જ સમયમાં એને વર્ક ઓર્ડર આપવામાં આવશે। સાથે સાથે ઐતિહાસિક કહી શકાય એવો નિર્ણય આ માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબના સહયોગથી આજે અંદાજિત 212.87 કરોડના કુલ 185 રોડનું સામાન્ય સભાએ ટેન્ડર પાસ કરેલું છે અને તે પૈકી 173 રોડ માટે સરકારશ્રીની ગ્રાન્ટમાં ટેન્ડર મંજૂર થઈ આવેલ છે અને એ પૈકી 95 રોડ કામના આજે વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવેલા છે અને 78 રોડના કામ ડિપોઝિટ લેવલ પર છે। ઉક્ત કામો પૈકી આજની સામાન્ય સભામાં સુવિધા પથના પણ 22 કામો અને બજેટ કેમ્પ યોજના હેઠળ 17 રિફ્રેશિંગ રોડના કામોને પણ બહાલી આપવામાં આવી છે। મિત્રો, એ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે ખેતીવાડી હોય કે શિક્ષણ હોય કે આરોગ્ય હોય, એ દરેક વિસ્તારમાં આજે કામોને મંજૂરી આપવામાં આવી છે। આવનાર ટૂંક સમયમાં જે અમે બજેટમાં લીધું હતું કે આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જેવી રીતે શોપિંગ સેન્ટરોથી માંડીને રેસ્ટ હાઉસથી માંડીને જિલ્લા પંચાયતની આર્થિક મજબૂતી કેમ વધે એના માટેના કામોને ટૂંક સમયમાં જ બધા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી અને ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે। મિત્રો, આ જિલ્લા પંચાયત આજની જે સભા છે એમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 22 તારીખે જે એના પહેલા જે લાલ કિલ્લા પરથી દેશવાસીઓને વચન આપ્યું હતું કે હું દિવાળીની તમને ગિફ્ટ આપીશ અને એના અનુસંધાનમાં વચન પાડીને આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ 22 તારીખે પહેલા માતાજીના નોટે ભારતવાસીઓને જીએસટીના જે 4 સ્ટેપ હતા એના 2 સ્ટેપ કરી અને આ ભારતની જનતાને બહુ મોટી રાહત આપી છે અને એના કારણે જીએસટીના 2 સ્ટેપ થવાને કારણે અને જીએસટી ઘટાડાને કારણે 1 રૂપિયાથી લઈ અને 3 લાખ રૂપિયા સુધીનું સસ્તું થવાનું છે અને એનો લાભ આમ ભારતની જનતાને મળવાનો છે અને એના કારણે જે વેપારીઓ છે એમાં પણ ખુશીની લાગણી છે। ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, ખેડૂત હોય કે કોઈ પણને આ જીએસટીના ઘટાડાથી એટલો બધો લાભ મળ્યો છે કે જાણે આજે ભારત દેશમાં એક દિવાળી જેવી રીતે રામચંદ્ર ભગવાન આવ્યા હતા અને જે અયોધ્યામાં જે દિવાળી ઉજવાઈ હતી એવી રીતે સમગ્ર ભારતમાં એક લહેર ખુશીની ફરી વળી છે અને એના માટે અમે અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને ભારતીય જનતા પાર્ટીનો અહીંથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજની સામાન્ય સભા સર્વાનુમતે વડાપ્રધાનશ્રીનો અને સરકારનો આભાર માનતો અમે સર્વાનુમતે ઠરાવ પસાર કરીએ છીએ અને સાથે સાથે જે કંઈ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવાના છે એ ભરૂચ જિલ્લામાં પોતાના 100 ભંડોળમાંથી જિલ્લા પંચાયત નહીં કે પીપી ધોરણે પોતાના 100 ભંડોળમાંથી એટલા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ કરવાની છે અને એ સિવાયના નર્મદા કિનારાના વિકાસ માટે અને એવી અસંખ્ય જે લોકોની સુવિધા માટે આજની સભાએ જે બધા કામ મંજૂર કર્યા છે। આવનાર સમયમાં આ ભારતીય જનતા પાર્ટીનો એક ચૂંટણી હોય કે ગમે તે હોય પણ આ માનવીનો છેવાડાના માનવી સુધી એનો લાભ પહોંચવાનો છે અને એના કારણે આજ જે છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ભરૂચ જિલ્લામાં શાસન નહોતું પણ જે 5 વર્ષનો ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો છે, રોડ રસ્તા હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, નર્મદા પરિક્રમાવાસીની સેવાનું હોય, નર્મદા કિનારાનો વિકાસ હોય કે કૃષિ હોય કે પછી આરોગ્ય હોય કે શિક્ષણ હોય કે આઈસીડીએસ કોઈ પણ વિસ્તારમાં સંપૂર્ણ વિકાસ ભરૂચ જિલ્લાનો થવાનો છે। જેવી રીતે અમે પહેલા પણ કીધું હતું કે ભાગ્યું ભરૂચ નહીં પણ હવે આ જે કામો વિકાસના થવાના છે એનાથી એક ભરૂચ જિલ્લો હર્યું ભરું ભરૂચ બનશે અને હું ખાતરી સાથે કહું છું કે ભરૂચ જિલ્લો પંચાયત આ ગુજરાતમાં એક મોડેલ જિલ્લો બનશે અને એના માટે હું માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને ભારતીય જનતા પાર્ટીનો
ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે એમની કાર્યક્ષમતા અને એમની દીર્ઘદ્રષ્ટિને કારણે આ બધું શક્ય બન્યું છું. અને એમાં પણ જે મારી આ જિલ્લા પંચાયતના સભ્યો છે, ચેરમેનશ્રીઓ છે, જિલ્લા સંગઠન છે, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, આ બધાનો તમામ સહકાર જે અમને વિકાસના કામમાં મળ્યો છે, એમનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું.